નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર. ડામર રસ્તા રાત્રિના સુમારે કામગીરી ચાલી રહી ત્યારે ટેલિફોનિક જાણ કરવામાં જાગૃત નાગરિકો દ્વારા ટેલિફોનિક જાણ કરવા જતા તજવીજ કરડા હતા, પણ ધર્મેશ પટેલ ફોન ઉપાડી શક્યો નથી. ચોરી કરડા હોય એટલે ફોન ઉપાડ્યો નથી કે શું? વઘઈ પેટા વિભાગમાં ભ્રષ્ટાચારનું રાજ. બાર ખાદ્યા ભૂરખેડી માર્ગમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી. ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત પેટા વિભાગ વઘઈ હેઠળ ચાલી રહેલા વિકાસ કામોમાં ભારે ભ્રષ્ટાચારની આશંકા ઊભી થઈ રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલના કાર્યકાળ દરમિયાન અનેક કામોમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. ખાસ કરીને બાર ખાદ્યાથી ભૂરખેડી જાહ રસ્તાના કામમાં ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓ જોવા મળી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ રસ્તાનું કામ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે, જે પોતે જ શંકાસ્પદ પરિસ્થિતિની ઊભી કરે છે. રસ્તો ઉબડખાબડ અને નીચી ગુણવત્તાનો બનાવવામાં આવી રહ્યો છે. ડામર કામ માપદંડ વિના અને તકનીકી નિયમોનું ઉલ્લંઘન કરીને થઈ રહ્યું છે. કામના સ્થળે કોઈ પણ સરકારી અધિકારી હાજર રહેતા નથી. કોન્ટ્રાક્ટર પણ ગેરહાજર. માત્ર ને માત્ર મજૂરના ભરોસે કામ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં જાહેર નાણાંનો વ્યય અને ગુણવત્તાહીન કામનો પ્રશ્ન ઊભો થયો છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું સરકારના વિકાસ કામો માત્ર કાગળ પર સીમિત રહી ગયા છે? સ્થાનિક લોકોએ કડક માંગ કરી છે કે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. જવાબદાર ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થાય. કામને તાત્કાલિક રોકી યોગ્ય માપદંડ મુજબ ફરીથી કરવામાં આવે. જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવશે. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.